હેલો વિદ્યાર્થી મિત્રો, તો અસ્સલામુ અલૈકુમ। તો આજે હું તમારા માટે એક ધડાકેદાર મસાલાદાર એક પ્રક્રિયા લઈને આવ્યો છું, જેને આપણે આજે બેલેન્સ કરીશું। પરંતુ કહીએ છીએ ને કે આ તો કેમિસ્ટ્રી છે। 10મામાં હતું તો કેવા હતા કે એક દાખલાની ખાલી આપણને રીત આવડી જાય ને તો એના પછીના 100 દાખલા આપે ને તોય થઈ જાય। પરંતુ કેમિસ્ટ્રીમાં જ્યારે 11th સાયન્સમાં આવે ને ત્યારે રિયલાઇઝ થયું કે આવું ના હોય, કેમ કે આપણને એક રીત આવડી તો જાય, પરંતુ દરેક વખતે કંઈક માઇક્રો લેવલનો એવો ફેરફાર આવી જાય કે જે આપણને ગૂંચવી નાખે, અને એ ગૂંચવવાના કારણે આપણો જવાબ ખોટો આવે। તેવી જ રીતે આ પ્રક્રિયા, તમને ઓક્સિડેશન આંક પદ્ધતિ કે અર્ધ પ્રક્રિયા આવડતી હોય તો એ અમુક લોકો આમાં એક માઇક્રો લેવલનો એક ફેરફાર છે, જે તમે ના કરો ને તો તમારી પ્રક્રિયાનો જવાબ જ ખોટો આવે। ભલે તમને કેટલી પાકી ઓક્સિડેશન આંક પદ્ધતિ કાં તો અર્ધ પ્રક્રિયા આવડતી હોય। તો ચાલો આપણે બંને રીતે આ પ્રક્રિયાને બેલેન્સ કરીશું। અને તમને ના હોય, તમે જો ચેનલ પર નવા હોય તો તમને કહી દઉં કે હું બધી પ્રક્રિયાઓ બેલેન્સ કરાવવાનો છું, સંતુલિત કરાવવાનો છું। હાલાકી આપણી આ ત્રીજી પ્રક્રિયા છે, જે સ્વાધ્યાય 7.18ની છે। આપણે સ્વાધ્યાયની કોયડાઓની તથા બીજી બધી જે એક્ઝામમાં પૂછાયેલી છે અને જે આઈએમપી છે, જે પૂછાવા લાયક છે, એ બધી જ પ્રક્રિયા કરાવી નાખીશ। એ ભલે 20 પ્રક્રિયાઓ થાય કાં તો 15 પ્રક્રિયાઓ થાય। ઓકે, તો ચાલો આપણે ટાઈમનો વ્યર્થ ન કરતા અને સોલ્યુશન લાવીએ। તો સૌપ્રથમ આપણે જેવું કરીએ છીએ ઓક્સિડેશન આંક પદ્ધતિથી આનું સોલ્યુશન કરીશું। તો સોપાન નંબર 1, તો સોપાન 1 માં શું હોય? મૂળ આયનીય સમીકરણ લખો। તો ભાઈ ચાલો, મૂળ આયનીય સમીકરણ શું છે? H2O2 plus Fe2 plus gives Fe3 plus H2O। હવે બીજો નંબરનો સોપાન છે, સોપાન નંબર 2। તો સોપાન નંબર 2 માં શું છે કે ઓક્સિડેશન આંક નક્કી કરો। ચાલો ભાઈ ઓક્સિડેશન આંક નક્કી કરીએ। H2O2 plus Fe2 plus gives Fe3 plus H2O। હવે આનો પ્લસ 2 થશે, આનો પ્લસ 3 થશે, H2O માં O નો -2 થશે ને H2O2 માં ઓક્સિજનનો -1 થશે। યાદ રાખજો, ઓક્સિજનનો -1 થાય કેવી રીતે? હાઇડ્રોજનના +2 એમ બાજુ જાય બરાબર, નહીં તો -2, તો 2 ઓક્સિજનના -2 તો 1 ઓક્સિજનનો -1। ઓકે, તો હવે સોપાન નંબર 3 જોઈ લઈએ। તો કે ભાઈ ઓક્સિડેશન આંક નો તફાવત ગણી ઓક્સિડેશન આંકને સમતોલિત કરો। ઓકે, તો ચાલો ઓક્સિડેશન આંકને સમતોલિત કરવા માટે આપણને ખબર હોવી જોઈએ કે કઈ રિડક્શન પ્રક્રિયા છે અને કઈ એ ઓક્સિડેશન પ્રક્રિયા છે, બરાબર। તો એના માટે આપણે પહેલા ઓક્સિડેશન આંક જોઈ લેવા પડે કે કઈ વધારે છે, કઈ વધે છે, કઈ ઘટે છે। ઘટે તો રિડક્શન, વધે તો ઓક્સિડેશન। ઓકે, તો બોલો અહીં કોનામાં ઓક્સિડેશન આંકનો વધારો થાય છે? તો Fe માં। તો આ થઈ ઓક્સિડેશન પદ્ધતિ ને H2O થી H2O માં થાય રિડક્શન। પરંતુ આ એક માઇક્રો લેવલનો ફેરફાર છે। અહીં H2O ન લખાય, અહીં લખાવવું જોઈએ 2H2O, તો જેનો ઓક્સિડેશન આંક થાય -4। કેવી રીતે? અહીં છે હાઇડ્રોજન 2, ઓક્સિજનનો ગણીએ છે ને, તો અહીં 2 ઓક્સિજન છે, પરંતુ અહીં તો એક જ ઓક્સિજન છે। એના માટે આપણે 2 ઓક્સિજન લાવવા પડે, તો 2 ઓક્સિજન લઈ આવ્યા। હવે તમે કહેશો અહીં -3 નો ઘટાડો થાય છે, અહીં વધારો કેટલાનો થાય છે? અહીં 1 નો વધારો થાય છે। હવે તમે કહેશો કે અહીં 3 નો ઘટાડો થાય છે। ના, આ જ ભૂલ થાય છે। જો અહીં કેવું છે? O2 છે, ઓક્સિજન
એક ઓક્સિજન -1 થી -2 માં જાય છે. ઓકે, તો એક ઓક્સિજન કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો? એકનો -1 થી -2, તો એક ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો, એક ઇલેક્ટ્રોન ઘટ્યો, એક ઇલેક્ટ્રોનનો ઘટાડો થયો. બરાબર, તો હવે બે ઓક્સિજન થઈ ગયા. તો જ્યારે એક ઓક્સિજન એક ઇલેક્ટ્રોનનો ઘટાડો કરે છે, તો બે ઓક્સિજન કેટલા ઇલેક્ટ્રોનનો ઘટાડો કરશે? 2 ઇલેક્ટ્રોન. તો અહીં આ જ ભૂલ થાય છે, તો અહીં 2 નો ઘટાડો થાય છે. ઓકે, આ યાદ રાખજો, આ યાદ રાખવી પડશે. આ કેમિસ્ટ્રીમાં અપવાદો આવા મળે જ મળે. તો અહીં 2 નો ઘટાડો થાય છે. ઓકે, તો હવે આપણે સંતુલિત કરવા માટે આને 2 જોડે ગુણી નાખીએ, આને 1 જોડે ગુણી નાખીએ. તો હવે સોપાન નંબર 4 પહેલા આપણને જે મૂળ નેટ સમીકરણ મળશે એ આ કંઈક આવું હશે. H2O2 પ્લસ Fe2 plus gives 2Fe3 plus 2H2O. હવે સોપાન નંબર 4 વીજભારને સંતુલિત કરો. તો આવી જઈએ, કરી લઈએ. હવે કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ છે, એમ નીચે જાય છે ને, હવે નીચે. હવે સોપાન નંબર 4 જોઈ લઈએ. તો સોપાન નંબર 4 આપણને શું કહેવા માંગે છે? એ ભાઈ એવું કહે છે કે તમે વીજભારને સંતુલિત કરી લો. તો વીજભારને સંતુલિત કરો. તો ચાલો વીજભારને સંતુલિત કરીએ. તો કે ભાઈ ડાબા બરાબર જબા, તો અહીં કરું છું. તો ડાબી બાજુ 1 ના +2, તો 2 ના +4, ને આના તો 0 છે. ઓકે, આના બી 0 છે, તો આ ડાબા થયું. હવે જમણી બાજુ જોઈએ, 1 ના +3, તો 2 ના +6. ઓકે, તો આ તો ઘણી ના ઇન્સાફી થઈ. 4 ની સામે 6 જણ લડશે. હવે ઇલેક્ટ્રોન પાડે તો સમાન તાકાત હોય, તો 4 ની સામે 6 લડે તો જીતે? ના જીતે. ઓકે, તો આ બાજુ આપણે હજુ 2 ઉમેરી દઈશું. તો આ બાજુ હજુ 2 ઉમેરીશું તો કેટલા થઈ જશે? +6 થઈ જશે આના જેટલા. ઓકે, તો વીજભારને સંતુલિત કરવા H+ આયન ઉમેરવો પડશે, કારણ કે આ પ્રક્રિયા છે એસિડિક માધ્યમમાં. જો બેઝિક માધ્યમ હોય તો OH- ઉમેરવાનો. ઓકે, તો હવે આપણે ઉમેરીએ H2O2 plus 2Fe2 plus 2H plus gives 2Fe3 plus 2H2O. ઓકે, હવે જોઈ લો, થઈ ગયું. હવે સોપાન નંબર 5 શું કહે છે કે ભાઈ હાઇડ્રોજન આયનને સંતુલિત કરવા H2O ઉમેરો. હાઇડ્રોજન આયનને સંતુલિત કરવા H2O ઉમેરો. તો હાઇડ્રોજન આયન ઘટે કાં તો વધે, તો આપણે H+ આયનને સંતુલિત કરવા H2O ઉમેરો. ચાલો જોઈએ. ક્યારેક વસ્તુ વધે, કાં તો કોઈ એક બાજુ વધારે હોય, કાં તો કોઈ બાજુ ઘટી ગયેલી હોય, તો આપણે એના માટે કશું કરીશું નહીં. પણ જ્યારે બંને બાજુ સમાન હોય તો આપણને કોઈ ફેરફાર કરવાની જરૂર છે નહીં. બરાબર ને? એટલે આમાં જોઈ લો, 2 હાઇડ્રોજન છે, 2 ને 2 4 હાઇડ્રોજન, 2 દુ 4 હાઇડ્રોજન, 2 ઓક્સિજન, 2 ઓક્સિજન, 2 Fe, 2 Fe. ફાઇનલ થઈ ગયું. લો ચાલો, આ તમારી ઓક્સિડેશન પદ્ધતિ થઈ ગઈ. હવે મેં હટી જાઉં છું, તમે ઉતારવું હોય કાં તો એક વાર જોયું હોય તો જોઈ લેજો. હું હવે અને ભૂસીને અર્ધ પ્રક્રિયાથી આપણે આ પ્રક્રિયાને સંતુલિત કરીએ. ઓકે, ચાલો. તો ચાલો, થઈ ગયું. ઓકે, તો હવે આપણે આને આ પ્રક્રિયાને અર્ધ પ્રક્રિયાથી બેલેન્સ કરી લઈએ. ઓકે, તો અર્ધ પ્રક્રિયામાં જેમ કે ઓક્સિડેશન આંકમાં 5 સોપાન આવે
અને અર્ધ પ્રક્રિયામાં 7 સોપાન આવે. તો ઓલરેડી પહેલું સોપાન તો બંને પ્રક્રિયાનો સેમ જ આવે કે ભાઈ મૂળ અહીંયા સમીકરણ લખો. હવે બીજો સોપાન ચેન્જીસ થાય. હવે બીજા સોપાનમાં એવું હોય કે બે અર્ધ પ્રક્રિયાઓ અલગ પાડો. હા ભાઈ આપણે અલગ પાડી દઈએ ચાલો ને ભાઈ. એમાં શું છે તો બે અર્ધ પ્રક્રિયાઓ અલગ પાડવા માટે આપણને એ તો ખબર બી પડવી છે ને કે કઈ ઓક્સિડેશન પદ્ધતિ છે અને કઈ રિડક્શન પદ્ધતિ છે. તો જેમ કે આપણે આગળ જોઈ ગયા કે Fe2+ માંથી Fe3+ જાય છે ઓક્સિડેશન પદ્ધતિ છે. ઓકે, જેમ કે વધારો થાય છે તો આપણે એને અહીં લખી દઈએ સાઈડમાં Fe2+ gives Fe3+. હવે રિડક્શન પ્રક્રિયાને આ બાજુ લખીએ કે H2O2 gives H2O. હવે સોપાન નંબર 3. સોપાન નંબર 3 શું કહે છે ભાઈ? એ ભાઈઓ એવું કહે છે સોપાન નંબર 3 કે OH સિવાયના પરમાણુઓને સમતોલિત કરો. શું કહે છે? OH સિવાયના પરમાણુઓને સમતોલિત કરો. આખી પ્રક્રિયા સમતોલિત કરવા પેટા પરમાણુઓની વાત કરે છે. તો OH સિવાયના પરમાણુઓને સમતોલિત કરવાની જરૂર છે. સંતુલિત ક્યારે કરાય? તો ડાબી બાજુ વધારે કે ઘટે એટલે ઓછું હોય, આ તો જમણી બાજુ વધારે કે ઓછું હોય. તો આ તો બંને બાજુ સરખા જ છે, એક જ Fe છે ને. હવે આમાં તો જોવાનું જ નહીં. કેમ કે બંને OH પરમાણુ જ છે, H2O2 ને H2O. હવે સોપાન નંબર 4. સોપાન નંબર 4. તો સોપાન નંબર 4 માં એવું છે કે ઓક્સિજનના માટે H2O અને હાઇડ્રોજન માટે આ એસિડિક માધ્યમ છે એટલે H+ ઉમેરો. હવે આ તો જોવાનું. હવે આ ફરીથી આને જોવાનું નહીં. કેમ કે એમાં ના ઓક્સિજન છે ના હાઇડ્રોજન છે. તો Fe2+ gives Fe3+. હવે અહીં જોવું પડશે. અહીં બે હાઇડ્રોજન છે, બે ઓક્સિજન છે. તો અહીં જો બે ઓક્સિજન કરીશ તો 2H2O થશે, તો 4 હાઇડ્રોજન થઈ જશે. તો અહીં બાજુ જોઈશું તો બે હાઇડ્રોજન થશે. તો અહીં બાજુ બે હાઇડ્રોજનને સંતુલિત કરવા બે H+ ઉમેરવા પડશે. તો ભાઈ H2O2 plus 2H plus gives H2O. ઓકે રાઈટ. હવે સોપાન નંબર 5. તો કે ભાઈ સોપાન નંબર 5 આપણને કહે છે કે વીજભાર સમતોલિત કરો. ને વીજભાર સમતોલિત કરવા આપણે કોઈ બી એક બાજુ ઇલેક્ટ્રોન ઉમેરીએ છીએ. તો પહેલા વીજભાર ને સમતોલિત કરો. અચ્છા, તો સમતોલિત કરવા પહેલા આપણે એક બાજુ આપણે ઇલેક્ટ્રોન ઉમેરીએ તો આપણને કંઈ ખબર તો પડે કે કઈ બાજુ કેટલો ઉમેરવો પડશે. તો Fe3+. હવે જો આ બાજુ કઈ ઇલેક્ટ્રોન ઉમેરવો પડશે? અહીં બાજુ +2 છે, અહીં બાજુ +3 છે. તો આ બાજુ પ્લસ ઇલેક્ટ્રોન ઉમેરવો પડશે એટલે અહીં ઘૂસીને ફેરથી લખું મેં Fe2+ પ્લસ 1 ઇલેક્ટ્રોન. સહસંયોજકમાં કશું એ સંયોજકમાં સહગુણકમાં કશું નહીં એટલે 1 ઇલેક્ટ્રોન ગણે. હવે અહીં સેમ એઝ ઇટ ઇઝ હું જોવું પડશે H2O2. આ બાજુ તો નહીં પણ આ બાજુ 2 છે તો પેલી બાજુ નહીં. અહીં 2 H+ છે એટલે 2 ઇલેક્ટ્રોન ઓલરેડી અહીં છે તો પેલી બાજુ 2 ઇલેક્ટ્રોન ઉમેરી દઈએ તો +2 ઇલેક્ટ્રોન. હવે જોઈ લો તો આને 2 જોડે ગુણી દઈએ ને આને એઝ ઇટ ઇઝ રહેવું પડશે. આને 1 જોડે ગુણી દઈએ તે 1 જોડે ગુણે તો કેટલું હોય એટલું જ રહે ને. હવે સોપાન નંબર 6 પહેલા આનું નેટ સમીકરણમાં લઈએ કે ભાઈ 2Fe2+ 2 ઇલેક્ટ્રોન gives 2Fe3+. અહીં બી સેમ એવું મળશે H2O2 plus 2H+ gives 2H2O plus 2 ઇલેક્ટ્રોન. હવે સોપાન નંબર 6 અને 7. તો 6 માં શું કરીશું?
જલ્દી સોપાન નંબર 6 માં આપણે બંને સમીકરણનું સરવાળો કરી દઈશું. તો લો બંને અર્ધ પ્રક્રિયાઓનો સરવાળો કરો. અચ્છા, તો સરવાળો કરવા માટે લખવું પડશે, તો લખી દઈએ 2Fe2 plus 2 ઇલેક્ટ્રોન gives 2Fe3 plus. હવે અહીં લખીએ H2O2 plus 2H plus gives 2H2O plus 2 ઇલેક્ટ્રોન. 2 ઇલેક્ટ્રોન ગયા. હવે સોપાન નંબર 7 બીજું કઈ ઉડશે જોઈ લો, નહીં ઉડે. સોપાન નંબર 7 માં શું કરવાનું? ખાલી ચકાસણી. તો ચકાસણી કરો તો આ સમીકરણ અહીં લખી દો H2O2 plus 2Fe 2 plus 2H plus gives 2H2O plus 2Fe3 plus. જોઈ લો મળી ગયું સમીકરણ તમને. લો આગળના જવાબ સાથે ઓક્સિડેશન આંક પદ્ધતિ સાથે સરખી જ છે આ બંને જવાબો ને. તમે પેલું ઓક્સિડેશન આમાં તો જો કે જોવા જઈએ તો કોઈ વાંધો નહીં આવ્યો, ડાયરેક્ટલી એઝ ઇટ ઇઝ નિયમો પ્રમાણે સોપાન પ્રમાણે કરતા ગયા તો થઈ ગયું. પરંતુ જો આ પ્રક્રિયા એસિડિક માધ્યમમાં છે, આ પ્રક્રિયા ઓક્સિડેશન આંક પદ્ધતિ દ્વારા પૂછાય એટલે આપણા તો વાવા લાગી જાય. એટલે ધ્યાન રાખજો, એક ઓક્સિજન 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો 2 ઓક્સિજન કેટલા ગુમાવે? 2 ઇલેક્ટ્રોન. તો ત્યાં -1 છે, -4 કરીને 3 ના કરી દેતા, બાકી તમારા જવાબમાં 3H પ્લસ આવી જાય. ઓકે, જવાબ પડી જાય કેવો? ખોટો, એક સૂક્ષ્મ ફેરફારના લીધે. તો આવી જ રીતે આપણે બધી જ પ્રક્રિયાઓ કરવાની છે. તો મારી સાથે જોડાઈ રહેજો અને બીજા લેક્ચરમાં એક મસ્ત મજાની પ્રક્રિયા લઈને મળીએ. ઓકે.